એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ, જો આફ્ટરનૂન થઈ ગયું છે, મોર્નિંગ આજે આપણું નથી થયું બરાબર. સો રેડી થઈ ગયા છે સોમ જવા માટે ને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે આપણે પહેલા મહાદેવના દર્શન કરવા જવાના છે. અમારા ઘર પાસે મહાદેવનું બહુ જ સરસ મંદિર છે, તો ચલો તમને દર્શન કરાવું અને મંદિર બતાવું. મંદિર કેટલું સરસ ડેકોરેશન કર્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજ તો 1:30 વાગે વ્લોગ ચાલુ કર્યો યાર. વ્લોગ 1:30 વાગે ચાલુ નથી કર્યો, હું ઘરેથી વ્લોગ ચાલુ કરીને જ આવી છું. મેં બહુ 1:30 વાગે ચાલુ કર્યો. તું તને આન નથી જોઈ. તમે છે ને જીન ચિરાગનો જીન ખોલ નાખો. આજે છે ને ચિરાગનો જીન, તો જીનનો ચિરાગ હોય, આ ચિરાગ હોય એનો જીન નહીં, ઈ બે એક જ છે. કામ ચિરાગ ને જીન તને શું કહેવાય? આઈ ડોન્ટ નો. ટિફિન કહેવાય. એવું નહીં, આમ મને બતાવો. એ રોજ મને કેવું પડે યાર કે મને બતાવો. લે નીલ મારો બ્લોગ છે. ભૂખ લાગી ગઈ તો પેલા મને વાત કરી લેવા દે. તમે શું કહેવાય મને કહો તો, ચિરાગનો જીન હોય કે નથી ઇન્ટરેસ્ટ. ભલે આજે નીલનું ફેવરિટ જમવાનું છે. રોજ મારો ફેવરિટ જ હોય. મજા જ હોય. એટલે તમે એટીટ્યુડ બતાવો. એમ જે લઈને આવે છે, જે બનાવે છે, એની કઈ વેલ્યુ જ નહીં ને, બધું ફેવરિટ જ હોય. તો બનાવે તો જો કાઈ વાંધો ઇગ્નોર ગાઈસ. રાખી દો પાછું એમાં મૂકું. સોરી, બસ અહીંયા મૂકું છું. આ છે રાઈસ. ના, એને તો ચોખા કહેવાય. રોટી. યસ. એન્ડ આ છે વાહ, મગની દાળ, નીલની ફેવરિટ. વાહ. નીલ છે ને ફ્લેગ લઈ છે કે આપણે શોરૂમમાં ડેકોરેશન કરવું પડશે ને 15મી ઓગસ્ટ આવે છે તો. અને હંમેશા છે ને જો આવા લોકો હોય ને એમની પાસેથી જ લેવાના, શોપમાંથી કે રેકડીમાંથી નહીં લેવાના. આવી રીતના વેચતા હોય ને એ લોકો પાસેથી લેવાના. સો ગાઈસ, જો આ ઇલોરા સલૂન છે ને ત્યાં અત્યારે ઓફર ચાલેલી છે. આ ચિઠ્ઠીમાં આપણે જે ચિઠ્ઠી નીકળે ને અને જે આપણે લાગે ને આપણે ફ્રી કરી આપે, તો આપણે જોયા આપને શું પડશે એટલે આપણે આમાં એક જોઈ. ચાલો એ મ્યુઝિક ઓફ પર કોપીરાઇટ આવી જાય મારા. આવે બિલકુલ. એ મ્યુઝિક ઓફ કરો ને પછી આપણે જોયું આ કોપીરાઇટ આવી જાય એમ. હવે જોઈએ જો માર શું આવ્યું. હેર વોશ આવ્યું, હેર વોશ. નીલ તમે ચિઠ્ઠી ઉપાડતા વાત તમારી જે લાગે એ લેવાનું તો આપશું. અમારા સલૂન ની જ ફેસિલિટીઝ છે. હાલો આવી જાઓ. પછી ગાઈઝીસ ને કહેજો શું નીકળે તમારે. ચિઠ્ઠી ચોટી ગયેલી છે. એ તો એમ જ અંડર આર્મ્સ નીકળ્યા. શું થયું? તમલાનું મારે ખાલી નામ જ છે. પાણી ભરી દો મેં પી જાવ. ઓલામાંથી પીવું ને આમાંથી હું કામ પીવું? તારે જાવું તો ને ક્યાંક. ચાલ જ કા સીધી જ જોવે બનાવવા કરતા. એમ હું કરસ? ચા ને યાર, બાય. ચા ને એવું હું કરસ? ચા ને એમ તો હું જાવ જ નહીં, હું મારી મરજી પ્રમાણે જ જાઉં. મને કોઈ જવાનું કે નહીં, હું ચા ને જાઉં. ના પણ ના એસે તો નહીં હોતા. એ ઓલું જોયું એસે તો નહીં હોતા એવું કહેવાય. તું કેવું કરે? કરો તો કોમેન્ટ. છે કોઈ આવું ગાંડું? હું છું મંજુલિકા. મને જવું કરે ને હું હાચે જાઉં છું. ઓકે ચલો બાય. ચલો ગાઈસ, વરસાદ આવે છે અત્યારે. વરસાદમાં જવાનું છે આપણે. રીમ ઝીમ વરસાદ. કાઈ નથી આવતું. જા, બંધ થઈ ગયો. ફટાફટ ઘરે પાવા ચાલુ થઈ ગયો. બેસો તો. ના મને પલળતું જાવ. ચલો ગાઈસ. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે. આપણે ફ્રેશ થઈ ગયા, ચેન્જ કરી લીધું. આ જે બનવાના છે હક્કા નૂડલ્સ. કેટલા ટાઈમથી ક્રેવિંગ થતું હતું કે હક્કા નૂડલ્સ ખાવા છે, તો
તો જો મેં શું શું રેડી કરી રાખ્યું છે બતાવું તમને. નૂડલ્સનું પેકેટ લઈ લીધું છે, સાથે બધા વેજીસ કટ કરી લીધા છે, કેબેજ છે, કેપ્સિકમ છે, ઓનિયન છે અને ગાજર છે, કોથમરી છે અને આ છે આદુ. તો ચલો ગાઈસ પહેલા આપણે હક્કા નૂડલ્સને બોઇલ કરી દઈએ. જોયું છે ઘણા લોકો કેવું કરે કે નૂડલ્સ બાફવા મૂકે ને તો પાણી મૂકે બાઉલમાં, એમાં સીધા નૂડલ્સ નાખી દે, પણ એવી રીતના ન કરે. પેલા છે ને પાણી ગરમ થવા દેવાનું, થોડું એવું ગરમ થાય પછી એમાં છે ને એક યા 2 ટેબલ સ્પૂન ઓઇલ નાખવાનું, પછી પાણીને એકદમ ઉકળવા દેવાનું, ઉકળી જાય ને એના પછી એમાં નૂડલ્સ નખાય. ડાયરેક્ટ નહીં નાખો, તમે ડાયરેક્ટ નાખો ને તો પેલી ચીકાઈસ પકડી લે. એના કરતાં પાણી એકદમ ઉકળી જાય ને પછી કરવાનું. પાણી છે ને ધીમે ધીમે ઉકળે છે બરાબર. હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈએ. તમે એક બી યુઝ કરી શકો, બે બી યુઝ કરી શકો. હવે આને ફૂલ ઉકળવા દેવાનું છે. ઓકે, પછી આપણે એની અંદર નૂડલ્સ નાખશું. પણ કેમ મને છે ને જે નૂડલ્સ નથી બન્યા એ પહેલા મને એટલી એક્સાઇટમેન્ટ છે કે આજે તો મસ્ત જાજુ બધું જમવું છે આમ તેમ. મેં છે ને મને બપોરની ભૂખ લાગી છે, આઈ મીન 5-6 વાગ્યાની, પણ મેં કંઈ જ નથી ખાધું કેમ કે આજે મારે છે ને પેટ ભરીને નૂડલ્સ ખાવા છે. બહુ હમણાંથી ખબર નહીં મને બહુ ક્રેવિંગ થાય છે નૂડલ્સની. લાઈક પહેલા મને છે ને ન ભાવતો, મેં ક્યારેય બહાર નૂડલ્સ ખાધા જ નથી. ચાઇનીઝ ભેળ ખાવ પણ બહારના મેં ક્યારેય નૂડલ્સ નથી ખાધા. ઇવન કેવું કે અમે એકવાર હું જ્યારે દુબઈ ગઈ ને ત્યારે મેં નૂડલ્સ ખાધા હતા, એટલે મને બહુ ભાવ્યા હતા. અને પછી મેં એકવાર મારી દીદી બનાવે એટલે એને પૂછ્યું હતું, એમાંથી હું નૂડલ્સ બનાવું છું એમ. પણ મેં પહેલી જ વાર બનાવ્યા હતા ને ત્યારે બહુ સારા થયા હતા, એટલે હું એક્સપર્ટ થઈ ગઈ છું જમવાનું બનાવવામાં. જો કે બેઝિકલી પહેલા મને આવડતું, એવું જ નહોતું કે મને કાંઈ નહોતું આવડતું, એમ મને બધું જ આવડતું. ઘરનું નોર્મલ જમવાનું છે એ બધું આવડતું. બીજી બધી વસ્તુ લાઈક કેવું કે સ્વીટ ને એવું બધું હજી મને નથી આવડતું, પણ હું ધીમે ધીમે શીખી જઈશ. તો ચલો ગાઈસ, જો આપણું પાણી ઉકળી ગયું છે ને આપણે નૂડલ્સ નાખી દઈએ. તો કેવા મસ્ત લાગે છે ને, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. હવે આની રીતે જ જો છૂટા પડી જશે હમણાં. ઓઇલ આવી ગયું છે ને હવે આપણે છે ને પેલા આમાં નાખી દઈએ ગાજર. મેં બધા જ વેજીટેબલ નાખી દીધા છે બરાબર. હવે આને મસ્ત મજાના સોતે થવા દેવાના છે. નૂડલ્સ આપણે આમાં નાખી દીધા, હવે મિક્સ કરી લઈએ. ગાઈસ આપણા નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે, યુ કેન સી. હા હા, આ તો નૂડલ્સ બનાવેલા હે, મસ્ત મજાના. ઓય શું છે? આમ છે, બહુ મજા આવી ગઈ યાર. તમારું બધું ફેવરેટ જ બને છે ને. ઓકે, તો એમ જ હોય.